જય ગજાનંદ, જય માતાજી। સર્વ દુષ્ટ શક્તિ નાચક દિવસ એટલે અંગારકી સંકટ ચતુર્થી। મંગલકારી દેવ એટલે બે ભગવાન, એક ગણપતિ ને બીજા હનુમાનજી મહારાજ। જ્યારે મંગળવારને શોધ આવે એટલે એને અંગારકી ચતુર્થી કહેવાય। અને એમાં પણ સંકટ ચતુર્થી એટલે કે તમારી માથે ગમે એવડું સંકટ હોય, ગમે એવડી આપદા હોય, ગમે એવડી વિપદા હોય, અને એ સંકટમાંથી જો તમારે બહાર નીકળવું હોય તો આ સંકટ ચતુર્થી તમારા માટે બેસ્ટ ઉપાય છે। તો શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો, અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય 6 જાન્યુઆરી 2026ના રોજ મંગળવાર અને સંકટ ચતુર્થી આવે છે। તો તમારા જીવનમાં રહેલા દરેક સંકટોને દૂર કરવા માટે, તમારા દરેક સપનાઓને પૂરા કરવા માટે તમારે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજના મંદિરની અંદર પ્રાતઃ સમયે જવાનું છે। ત્યાં તમારે સૂરમાના લાડુ અર્પણ કરવાના છે, અને થોડો દુર્વા ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને સમર્પણ કરવાનો છે, અને થોડો સિંદૂર પણ તમારે ગણપતિ દાદાને ચડાવવાનો છે। અને ત્યાં બેઠા બેઠા તમારે 3 માળા કે 5 માળા ષડાક્ષર મંત્રની માળા કરવાની છે। કયો ષડાક્ષર મંત્ર? ઓમ ગંગ ગણપતયે નમઃ। ત્યારબાદ સંધ્યાના સમયે તમારે મંગલ કરનારા દેવ બીજા કોઈ હોય તો એ ભગવાન હનુમાનજી મહારાજ છે। હનુમાનજી દાદાના મંદિરે જઈ અને તમારે ચણા અને ગોળ અથવા તો તમારે લાહા લાડવા, જે આપણે ભાંગી ગુંદીના કહીએ ને, બેસનના, એ લાડુ હનુમાનજી દાદાને તમારે 7 લાડુ અર્પણ કરવાના છે। અને હનુમાનજી દાદાના મંદિરમાં બેઠા બેઠા તમારે સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરીને 3 હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે। જો અંગારકી સંકટ ચતુર્થીના દિવસે તમે પ્રાતઃ સમયે અને સંધ્યા સમયે આ બે મંગલકારી દેવને યાદ કરી લીધા તો તમારા જીવનમાં રહેલા દરેક સંકટમાંથી તમે જરૂરથી મુક્ત થઈ જશો। જય ગજાનન, જય માતા।